तो हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। हवे આપણે આ વિડિયોમાં જોઈએ કે જે વર્કિંગ પ્રોફેશનલ જે ડિપ્લોમા એડમિશન જે છે તો એની અંદર જે છે વેકન્ટ રાઉન્ડ આવેલો છે અને એમાં જે છે નવું રજિસ્ટ્રેશન કરવાની પણ તમને તક અહીં આપવામાં આવી છે। તો જેમણે પણ ધારો કે જો વર્કિંગ પ્રોફેશનલમાં એડમિશન લેવાનું બાકી હોય એ લોકો વર્કિંગ પ્રોફેશનલની અંદર એડમિશન લઈ શકે છે। ઘણા બધાને એવું છે કે વર્કિંગ પ્રોફેશનલ શું છે, તો વર્કિંગ પ્રોફેશનલ એટલે કે ધારો કે તમે આઈટીઆઈ કરેલ છે અને હાલ તમે જોબ કરી રહ્યા છો અને એની અંદર તમારે જે છે 1 વર્ષ પટી ગયેલ છે, એટલે કે 1 વર્ષનો તમારી પાસે એક્સપિરિયન્સ છે। તો તમે જેમ કે સીટુડીમાં જે રીતનું એડમિશન મળતું હોય છે સીધું સેકન્ડ યરની અંદર અને થર્ડ સેમેસ્ટરમાં, તો એ રીતનું તમને વર્કિંગ પ્રોફેશનલમાં પણ તમને એડમિશન મળશે ડિપ્લોમાની અંદર સીધું થર્ડ સેમેસ્ટરમાં અને સેકન્ડ યરની અંદર। ઓકે, તો એનો જે મેં ડિટેલ વિડીયો છે એ અલગ બનાવેલ છે, એની લિંક મેં તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। તમે એની જે લાયકાત અને એમાં શું ડોક્યુમેન્ટ જરૂરી છે એ બધું તમે એ વિડીયો જોઈને તમે સમજી શકો છો। તો આની અંદર જોઈશું કે જે વેકન્ટ રાઉન્ડ આવેલ છે આમાં તમને ફરીથી રજિસ્ટ્રેશન કરવાની તક અહીંયા મળી છે। તો તમે ફરીથી રજિસ્ટ્રેશન કરીને તમે એડમિશન લઈ શકો છો અને આ બધી જે પ્રોસેસ છે તમારે ઓનલાઈન કરવાની નથી, તમારે જે તે કોલેજમાં એડમિશન લેવું છે એમાં તમારે જે છે ઓફલાઈન તમારે જવાનું હશે। કેટલી કોલેજો જે છે વર્કિંગ પ્રોફેશનલ માટે અવેલેબલ છે એ મેં તમને પણ ગયા વિડીયોની અંદર સમજાયેલું છે, એટલે એ વિડીયો ખાસ જોજો, એમાં તમને બધી માહિતી મળી જશે। એની અંદર એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ને બધું જે છે મેં એની અંદર સમજાયેલું છે, કોલેજ લિસ્ટ ને બધું। ઓકે, તો આની અંદર અહીંયા તમને જે તારીખ આવેલી છે નવા રજિસ્ટ્રેશન માટે, તો એ અહીંયા તમે જોશો કે ભાઈ ઓનલાઈન રજિસ્ટ્રેશન થ્રુ કન્સર્ન ઇન્સ્ટિટ્યૂટ એ તમારું ફરી પાછું જે છે 21 તારીખથી એટલે કે આજથી જે છે સ્ટાર્ટ થઈ ગયેલ છે અને 31/7 સુધીમાં એ ચાલશે, મતલબ 21 જુલાઈથી 31 જુલાઈ સુધીમાં તમે નવું રજિસ્ટ્રેશન કરી શકશો। આ તમે ઓનલાઈન નહીં કરી શકો, આના માટે તમારે જે છે જે તે કોલેજમાં ઓફલાઈન જવાનું રહેશે। એના પછી છે ડિક્લેરેશન ઓફ મેરિટ લિસ્ટ, એ તમારું 5 ઓગસ્ટના રોજ આવશે, તો એ પણ તમારે જે છે કોલેજની અંદર તમારે રૂબરૂ જવાનું રહેશે। ઓકે, ત્યાંથી તમારી બધી પ્રોસેસ થશે। તો મેરિટ લિસ્ટ તમારું જે છે એ 5 ઓગસ્ટના રોજ આવશે। એના પછી તમને જે છે એડમિશન અલોટમેન્ટ ફોર વેકન્ટ કોટા, તો તમને એડમિશન જે છે 11/8ના રોજ મળી જશે, એટલે કે 11 તારીખે એટલે કે 11 ઓગસ્ટના રોજ તમને એડમિશન મળ્યું કે નહીં એની તમને ત્યાં જાણ થઈ જશે। ઓકે, તો તમે ઓનલાઈન જે રજિસ્ટ્રેશન જે છે તમારું કરવાનું છે, પરંતુ એ તમારે કોલેજમાં જઈને ત્યાં કરવાનું રહેશે। ઓકે, ઓફલાઈન તમારે કોલેજમાં વિઝિટ કરવી પડશે। ઓકે, તો રજિસ્ટ્રેશનની તારીખ જે છે 21થી લઈને 31 જુલાઈ છે અને મેરિટ લિસ્ટ તમારું 5 ઓગસ્ટના રોજ આવી જશે અને તમને એડમિશન જે છે મળ્યું કે નહીં એને તમને જાણ કરવામાં આવશે 11 ઓગસ્ટના રોજ। ઓકે, તો ફરીથી ધારો કે જે કોઈને બાકી હોય આની અંદર એડમિશન લેવાનું, તો એ લોકો જે છે એ લઈ શકે છે। આ તારીખ મુજબ તમારી પ્રોસેસ રહેશે અને આ બધી પ્રોસેસ તમારે કોલેજમાં રૂબરૂ જઈને કરવાની રહેશે। ઓકે, તો તમે જે તે કોલેજમાં ધારો કે એડમિશન લેવું છે એમાં તમે રૂબરૂ જઈને તમારે બધું કરવાનું છે। તો એની જે આપણે કોલેજ લિસ્ટની જે પીડીએફ છે મેં તમને ગયા વિડીયોમાં સમજાવેલી છે, એ વિડીયોની જે લિંક છે એ મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે એ વિડીયો જોઈ શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો। ઓકે, તો વર્કિંગ પ્રોફેશનલ માટે કરીને ફરીથી તારીખ આવેલી હતી। ઓકે, તો જે છે તમે આ તારીખની અંદર જે છે નવું ફોર્મ ભરીને તમે એડમિશન લઈ શકો છો વર્કિંગ પ્રોફેશનલની અંદર। ઓકે, તો આઈ હોપ કે તમને જે છે એ વિડીયો સરસ લાગ્યો હશે અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો અને વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોડાઈ શકો છો, એ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।